નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ। આણંદ જિલ્લામાં ટેકાના ભાવે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી। આણંદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં જિલ્લાના ઝીરો માર્ટ ખરીદ કેન્દ્ર ખાતે 467 મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરાઈ છે, તેમજ 45 ખેડૂતોને ડાંગર ખરીદીના ₹41.70 લાખ ઉપરાંતનું ચૂકવણું કરવામાં આવ્યું છે। કંથારિયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા। ભાવનગર વલ્લભીપુર તાલુકાના કંથારિયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે વલ્લભીપુર પોલીસે કુલ 3 શખ્સોને ઝડપી લઈ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઆઈઆર ફોર્મ નથી ભર્યું અને ડ્રાફ્ટ યાદીમાં નામ નથી તો મતદારોએ શું કરવાનું, જાણી લો। મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને આ કારણે તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં આવે નહીં, તો તેઓ ફોર્મ નંબર 6 ભરીને 15 જાન્યુઆરી 2026 સુધીમાં મતદાર નોંધણી અધિકારીને આપવાનું રહેશે। ગુજરાત ડ્રગ્સનું એન્ટ્રી પોઈન્ટ। છેલ્લા 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું, પોલીસનો પનો ટૂંકો પડ્યો। ગુજરાતમાં દારૂબંધીનો અસરકારક અમલ થઈ રહ્યો છે તેવો સરકાર દાવો કરી રહી છે, પણ જે રીતે ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે તે જોતા ડ્રગ્સમુક્ત ગુજરાત જાણે ડ્રગ્સનું એન્ટ્રી પોઈન્ટ બની રહ્યું છે। ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છે કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી 91,453 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું। આ જોતા પાછલા બારણે ગુજરાતમાં કેટલું ડ્રગ્સ પ્રવેશતું હશે અને કેટલું વેચાતું હશે તેની કલ્પના કરવી રહી। જામનગરમાં નંદનવન સોસાયટીમાં બાઇક પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા 2 શખ્સો પકડાયા, ₹1.25 લાખની માલમત્તા કબજે। જામનગરમાં નંદનવન સોસાયટી વિસ્તારમાં પોલીસે દારૂ અંગે દરોડો પાડી 2 બાઇકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા 2 શખ્સોને પકડી પાડ્યા છે અને તેઓ પાસેથી ઇંગ્લિશ દારૂ અને 2 બાઇક વગેરે કબજે કરી લીધા છે। શિયાળામાં વિદેશી પક્ષીઓ સુરતમાં, પરંતુ સુરતીઓના ફરસાણથી તેમનો જીવ જોખમમાં। શિયાળાની શરૂઆત સાથે જ સુરતના તાપી કાંઠે તળાવોમાં અને દરિયા કિનારે વિદેશી યાયાવર પક્ષીઓનું આગમન થઈ ગયું છે। સાઇબિરિયા, રશિયા, યુરોપ, મધ્ય એશિયા, આફ્રિકા સહિતના ઠંડા પ્રદેશોના હજારો કિલોમીટર અંતર કાપીને સુરત સહિત ગુજરાતની અનેક નદી અને તળાવ કિનારે આવી રહ્યા છે। હજારો કિલોમીટર દૂરથી આવેલા વિદેશી પક્ષીઓની ફૂડની નેચરલ હેબિટ સુરતીઓ બગાડી રહ્યા છે। પક્ષીઓને ખોરાક ખવડાવી પુણ્ય મેળવવાની લાયમાં સુરતીઓ પક્ષીઓને હલકી ગુણવત્તાના દાંઠિયા ખમણ આપીને તેમના અસ્તિત્વ સામે જોખમ ઊભું કરી રહ્યા છે। આ પ્રવૃત્તિ રોકવા માટે સુરત વન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓએ લોકજાગૃતિનો કાર્યક્રમ હાથ ધર્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં 84,000 હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર હવે પૂરજોશથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ અત્યાર સુધીમાં 84,198 હેક્ટર જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે। સુરેન્દ્રનગર જિલ્લોએ શિયાળુ પાકમાં જીરું, ઘઉં, વરિયાળી, શાકભાજી, લીલોચારો, ધાણા, ઈસબગુલ જેવા પાકોના વાવેતર માટે જાણીતો જિલ્લો ગણવામાં આવે છે। ત્યારે ચાલુ વર્ષે માવઠું પડ્યું હોવાના કારણે વાવેતર થોડું મોડું થઈ રહ્યું છે, તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ નવેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં 84,198 હેક્ટર જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે। અમદાવાદમાં શિયાળા શરૂ થતાં તસ્કરોનો તરખાટ શરૂ। દરિયાપુર અને નાના ચિલોડામાં ચોરી। શિયાળાની કાતિલ ઠંડીની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં તસ્કરોની ટોળકી સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ચોરીની ઘટનાઓ વધી રહી છે। શહેરીજનો મોડી રાત્રે મીઠી નીંદર માણી રહ્યા હોય છે ત્યારે તસ્કરો ચોરીને અંજામ આપવા મેદાનમાં ઉતરે છે। દરિયાપુર અને નાના ચિલોડા વિસ્તારમાં ચોરીના 2 મોટા બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, જેમાં કુલ લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ છે। વિરમગામ નગરપાલિકાની ઘોર બેદરકારી। મેડિકલ ઇમરજન્સી માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સમાં ફૂલના છોડ લવાયા। મેડિકલ ઇમરજન્સી માટે ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં વિરમગામ નગરપાલિકામાં બગીચા માટે ફૂલના છોડને પાલિકાની એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। યુપીના મુરાદાબાદમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત, અનેકને ઈજા। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક રોડવેઝ બસે ટેમ્પોને ટક્કર મારતા મોટો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા અને 5 અન્ય ઈજાગ્રસ્ત થયા। તેમને મુરાદાબાદ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। રવિવારે દિલ્હી લખનૌ નેશનલ હાઈવે 9 પર કટઘર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 0 પોઈન્ટ નજીક આ અકસ્માત થયો હતો। દેશની સુરક્ષા વધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। 3 રાજ્યોમાં બનાવશે રાફેલ બ્રહ્મોસથી સજ્જ સૈન્ય મથક।
કેન્દ્ર સરકારે દેશના નાગરિકોની સુરક્ષા વધારવા માટે 3 રાજ્યોમાં સૈન્ય મથક બનાવવાની યોજના બનાવી હોવાની વિગતો સામે આવી છે. યોજના મુજબ આસામના ઘુબરી પાસે લાચિત બોરફુકન લશ્કરી સ્ટેશન સ્થાપવામાં આવશે, જ્યારે પશ્ચિમ બંગાળના ચોપડા અને બિહારના કિશનગંજમાં ફોરવર્ડ ઓપરેટિંગ બેઝની સ્થાપના કરવામાં આવશે. લોકોમાં તમારી છબી બદલવાની જરૂર, કોસ્ટલ વિસ્તારોમાં સુરક્ષા વધારો. પીએમ મોદીની પોલીસની ટકોર. છત્તીસગઢના રાજધાની રાયપુરમાં 60મી અખિલ ભારતીય ડીજીપીઆઈજી સંમેલનનો આજે અંતિમ દિવસ હતો. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સંમેલનમાં સામેલ થયા હતા. કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંબોધનમાં પોલીસને ટકોર કરતા કહ્યું છે કે લોકોમાં જે પોલીસની છબી છે તે બદલવાની જરૂર છે, ખાસ કરીને યુવાનોમાં. શહેરના કાળુભા રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ, 19 લોકોને રેસ્ક્યુ કરાયા. ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આજે સવારના સમયે આગ ભભૂકી ઉઠી હતી અને જે આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્પિટલ અને લેબોરેટરીને આગની લપેટમાં લઈ લીધું હતું. આ ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગ્યાનો સંદેશો મળતા ફાયર સ્ટાફની ટીમે ત્વરિત કામગીરી કરી બાળકો સહિત 19 જેટલા લોકોને લીડરની મદદ વડે રેસ્ક્યુ કર્યા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ભાવનગરમાં મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. આણંદ જિલ્લામાં એક જ દિવસમાં 5000 ખેડૂતોની કૃષિ સહાયની અરજીઓ મંજૂર. આણંદ જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં થયેલા ભારે વરસાદે તરાજી સર્જી હતી અને ચોમાસુ પાકનું સંપૂર્ણ ધોવાણ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જ્યારે ગતરોજ સુધી જિલ્લામાં ખેડૂતોની 68000 અરજીમાંથી માત્ર 30000 અરજી મંજૂર કરાઈ હતી અને માત્ર 9711 ખેડૂતોને 14.70 કરોડની સહાય ચૂકવાઈ હતી. ત્યારે કૃષિ વિભાગે માત્ર 24 કલાકમાં જ વધુ 5000 ખેડૂતોની અરજીઓ મંજૂર કરવાની જાહેરાત કરી છે અને એક જ દિવસમાં 4123 ખેડૂતોને 12.42 કરોડની રકમ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. પીજ ગામમાં 35 લાખના ખર્ચે બનેલી ટાંકી 1 વર્ષથી બંધ. નડિયાદ વસોના પીજ ગામમાં વાસ્મો યોજના હેઠળ 35 લાખના ખર્ચે તૈયાર થયેલી નવી પાણીની ટાંકી છેલ્લા 1 વર્ષથી શરૂ જ નથી થઈ. ટેકનિકલ ખામીના કારણે ટાંકી બંધ રહેતા 5-7 હજાર લોકોને પીવાના પાણી માટે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ મામલે વાસ્મોની કચેરીમાં રજૂઆત કરતા 10 દિવસમાં સમસ્યાનું નિરાકરણની ખાતરી આપી છે. ભાવનગરમાં 50થી વધુ નાના દબાણ મનપાની ટીમે હટાવ્યા. ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાંથી છેલ્લા 2 દિવસમાં 50થી વધુ નાના દબાણ મહાપાલિકાની ટીમે દૂર કર્યા હતા અને કેટલોક સામાન જપ્ત કર્યો હતો, જેના પગલે ખાણીપીણીના ધંધાર્થીઓમાં દોડધામ મચી જવા પામી હતી. બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો. બગોદરા નજીક કોન્ટ્રાક્ટરની બદરકારીના કારણે ખુલ્લી ગટરમાં ટ્રક ગટરમાં ઉતરી જતા પલટી મારી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. કચ્છમાં 7ના મોત, ભચાઉ નજીક અકસ્માત, અન્ય 2 સ્થળોએ હિટ એન્ડ રન અને રાપરમાં કિશોરીઓ ડૂબી. કચ્છના ભચાઉ, સામખિયાળી, રાપર સહિતના 4 અલગ અલગ અકસ્માત દુર્ઘટનાની ઘટનામાં 2 કિશોરી સહિત 7ના મોત નીપજ્યા છે. તેમાં ભચાઉ નજીક વરસાણા બ્રિજ પાસે ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા 3 યુવકના મોત થયા છે, જ્યારે સામખિયાળી બ્રિજ અને મુન્દ્રાના ગુંદાલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં 2 યુવકે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ રાપરમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી 2 કિશોરીના મોત નીપજ્યા છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાથી સાયબર સ્લેવરીનું રેકેટ ચલાવતી મહિલા ઝડપાઈ. વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી ચલાવતી રેકેટ. વડોદરાના ઉંડેરા ગોરવા વિસ્તારમાંથી આ રેકેટમાં સબ એજન્ટ તરીકે કામ કરતી મુખ્ય આરોપી પાયલ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. મહિલા સાયબર સ્લેવરીના ગેંગમાં એક્ટિવ હતી અને ગુજરાતના યુવાનોને ઊંચા પગારની નોકરીની લાલચ આપી પાકિસ્તાની એજન્ટોના સપોર્ટથી દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલીને સાયબર સ્લેવરી અને માનવ તસ્કરીનું જટિલ રેકેટ ચલાવતી હતી. મેઘણાનગર બસ સ્ટેન્ડ પર ખેલાયો ખૂની ખેલ. નિવૃત્ત આર્મીમેનના પુત્રના ચપ્પુના ઘા ઝીકી કરાઈ હત્યા. અમદાવાદના મેઘણાનગર બસ સ્ટેન્ડ પર ઘાતક હત્યા થયાની ઘટના સામે આવી છે. અહીં 2 જૂથ વચ્ચે તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં એક યુવકની હત્યા થતાં ખળબળાટ મચી ગયો છે. મૃતક યુવકની ઓળખ હિંમતસિંહ પવાર તરીકે થઈ છે, જે નિવૃત્ત આર્મીમેન જયસિંહ પવારના પુત્ર હતા. મહત્વનું છે કે સામાન્ય ઝઘડામાંથી શરૂ થયેલી બબાલ જોતામાં હત્યામાં પરિણમી હતી. આ મામલે પોલીસે બંને જૂથની સામસામે ફરિયાદ નોંધી છે. છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત. પોલીસે હાથ ધરી તપાસ. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસડ ગામે એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાની 8 માસની દીકરીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ બુધવારે સવારે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી છે. વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે નવા પક્ષકાર તરીકે સામેલ ઇન્સ્યોરન્સ કંપની યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી છે. 18 જાન્યુઆરી 2024માં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં પિકનિકે આવેલા 12 વિદ્યાર્થીઓ અને 2 સ્કૂલના ટીચરે જીવ ગુમાવ્યો હતો. રાજકોટમાં શિક્ષણ જગત શર્મસાર. લંપટ શિક્ષકે મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું, લાખો રૂપિયા પડાવ્યા. રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં એક લંપટ શિક્ષકે પોતાની જ મિત્ર શિક્ષિકાની મદદથી એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહીં, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ગાંધીગ્રામ 2 પોલીસે ગુનો નોંધી મદદ કરનાર શિક્ષિકાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી શિક્ષક ફરાર છે. જામનગરની પ્રખ્યાત વિશાલ હોટેલના 2 ભાગીદારો વચ્ચેના ઝઘડામાં 25 વર્ષથી હોટેલમાં કામ કરતા એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો. જામનગરની પ્રખ્યાત વિશાલ હોટેલ ઇન્ટરનેશનલનો 2 ભાગીદારો વચ્ચેનો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો છે અને તેમાં નોકરી કરતા એક કર્મચારીનો દાવ લેવાયો છે અને તેના પર એક ભાગીદાર સહિત 13 જેટલા શખ્સોએ જીવલેણ હુમલો કરી દીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ભારે ચકચાર જાગી છે. ઈજાગ્રસ્ત યુવાન હાલ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જામનગર નજીક લાખાબાવળ ગામની વાડી વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષ પકડાયા. જામનગર નજીક લાખાબાવળ ગામની સીમમાં વાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડી 3 મહિલા સહિત 6 જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ સામે જુગારધારા ભંગ બદલ ગુનો નોંધ્યો છે. જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ટ્રિપલ સવારી બાઇકને આડે રોજડું ઉતરતા બાઇક ચાલકનો ભોગ લેવાયો, અન્ય 2ને સામાન્ય ઈજા. જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માતની હારમાળા યથાવત રહી છે અને ગઈકાલે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ધ્રોળ નજીક ટ્રિપલ સવારી બાઇકને આડે રોજડું ઉતરતા બાઇક સ્લીપ થયું હતું, જેથી તેના ચાલકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય 2 યુવકોને સામાન્ય ઈજા થઈ છે. અમદાવાદમાં શિયાળામાં પ્રદૂષણ સાથે ધૂંધળું હવામાન. રાજ્યમાં 3 દિવસ બાદ ફરી કડકડાટી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પાળો ઉચકાયો છે, જેના કારણે છેલ્લા થોડા દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આ રાહત કામચલાઉ છે અને આગામી સોમવારથી રાજ્યમાં